ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કપાસની આયાત કરમુક્ત સામે આવેદનપત્ર પાઠવ્યું. કેન્દ્ર સરકારે કપાસની આયાતની કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતના ખેડૂતોને વિદેશી કપાસની આયાત પર કરમુક્તિ કરાતા ભાવ નહીં મળવાની દહેશત વ્યક્ત કરાઈ છે. ભરૂચ જિલ્લા આપ દ્વારા પણ આયાતી કપાસ પર કરમુક્તિ પાછી ખેંચી લેવા આવેદન અપાયું હતું. મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને અપાયેલા આવેદનમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ત્યારે 19 ઓગસ્ટે આ ભારત સરકારે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી હોય એમ વિદેશથી આયાત થનાર જે કપાસ છે એની ઉપરના તમામ વેરાઓ રદ કરી દીધા છે અને કપાસ મુક્ત આયાતને છૂટ આપી દીધી છે. આનાથી જે ભારત દેશના ખેડૂતો છે અને વધારે જે ગુજરાતના ખેડૂતો છે એને ખૂબ મોટી પ્રમાણમાં નુકસાન થવાનું છે. કારણ કે જે વેરાઓ રદ થયા છે એના કારણે જે કપાસનો ભાવ પૂરતો મળવો જોઈએ પૂરતો ભાવ નહીં મળે, જેના કારણે ગુજરાતનો ખેડૂત એમ જ અત્યારે કુદરતી આફતોથી વલખા મારતો હોય ત્યારે આગામી દિવસોની અંદર જ્યારે ભાવ ન મળે ત્યારે ખેડૂતની હાલત ઓર કફોડી ન બને એની માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે.